જ્યારે માતા દેવકીનો પ્રથમ જન્મ સ્વયંભૂ મન્વંતરમાં થયો હતો તે સમયે તેમનું નામ કૃષ્ણી હતું અને વાસુદેવ સુપ્પા નામના સર્જક હતા. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી બંનેએ સૂકા પાંદડા ખાઈને અને ક્યારેક હવા પીને 12,000 વર્ષ સુધી દેવતાઓની તપસ્યા કરી ઇન્દ્રિયોનું દમન કરીને બંનેએ વરસાદ, પવન, સૂર્ય, ઠંડી વગેરેના વિવિધ ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનની અશુદ્ધિઓને ધોઈ નાખી. તેમની અત્યંત તપશ્ચર્યા, શ્રદ્ધા અને પ્રેમાળ ભક્તિથી પ્રસન્ન થઈને શ્રી વિષ્ણુ તેમની ઈચ્છા પૂરી કરવા તેમની સમક્ષ હાજર થયા અને બંનેને કહ્યું, તમે જે ઈચ્છો તે પૂરો. અહીં બંનેએ ભગવાન શ્રી હરિ જેવો પુત્ર માંગ્યો. ભગવાન વિષ્ણુ તેમને આમીન કહીને અદૃશ્ય થઈ ગયા. વરદાન આપ્યા પછી ભગવાને તેમના જેવો નમ્રતા, સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોમાં બીજા કોઈને જોયા નથી. આવી સ્થિતિમાં ભગવાને વિચાર્યું કે મેં તેને મારા જેવો પુત્ર થશે એવું વરદાન આપ્યું છે, પણ હું તેને પૂરો કરી શકતો નથી, કારણ કે દુનિયામાં તેના જેવું બીજું કોઈ નથી. જો તમે કોઈને કંઈક આપવાનું વચન આપો છો અને તેને પૂર્ણ કરવામાં અસમર્થ છો તો તમારે તે રકમ 3 ગણી આપવી જોઈએ. એમ વિચારીને ભગવાને પોતે 3 વાર બંનેના પુત્ર તરીકે અવતાર લેવાનું નક્કી કર્યું. તેથી જ્યારે ભગવાન પ્રથમ વખત બંનેના પુત્ર બન્યા ત્યારે તેઓ કૃષ્ણગર્ભ તરીકે ઓળખાયા. બીજા જન્મમાં માતા કૃષ્ણી અદિતિ અને સુતાપા કશ્યપ બની. તે સમયે તેમને ભગવાન વામનના રૂપમાં પુત્ર થયો. ભી દ્વાપરમાં બંનેનો ત્રીજો જન્મ થયો. આ જન્મમાં એ જ અદિતિ દેવકી બની અને કશ્યપ વાસુદેવજી બન્યા અને તેમના વચનને પૂર્ણ કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના પુત્ર તરીકે શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યું. તો મિત્રો, આ હતું ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ લેવાનું કારણ. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો બીજાને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હાવ મફતમાં છે. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં.